વાત કરીશું મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં શું ચિત્ર બની રહ્યું છે? કારણ કે મહારાષ્ટ્રમાં એટલા માટે પણ લોકોને ઇન્ટરેસ્ટ છે કારણ કે ખબર છે કે ગુજરાત મહારાષ્ટ્ર એક સમય એક હતું અને ગુજરાતીઓનો દબદબો ત્યાં પણ છે. માટે ગુજરાતના લોકો એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં કઈ રીતે આંકડા ફેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 28 બેઠકો પર રૂઝાન આવી રહ્યા છે અને તેમાં એનડીએ 17 એટલે કે મહાયુતિ 17 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે, જ્યારે કે અહીંયા થોડીક પાછળ લગભગ અડધા જ ગણી શકાય આમ કહીએ તો, કારણ કે ઇન્ડિયા ગઠબંધન મહાવિકાસ અઘાડી અત્યારે 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે અધર્સ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. એટલે કમલેશભાઈ ને ચહેરા પર સ્માઇલ આવે સવારમાં એવા આંકડા અત્યારે શરૂઆતમાં જ દેખાઈ રહ્યા છે. કમલેશભાઈ, આ રિએક્શન આના ઉપર? ચોક્કસ, જો ચહેરા ઉપર સ્માઇલ રાજનીતિમાં કામ કરતા કરતા પરિણામ જે પણ આવે પ્રજાના હિતના કામ કરવામાં જ અમને તો સ્નેહ હોય છે. ઓકે, માત્ર અને માત્ર વાતો કરવામાં કે કોઈ વિશ્લેષક કરવામાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અમે લોકો પ્રજાના કામ કરીએ છીએ, પ્રજા આશીર્વાદ આપે તો પણ કામ કરીએ છીએ, ન આપે તો પણ કામ કરીએ છીએ, અને આ રાષ્ટ્રના હિતમાં પ્રજા પણ વિચારતી હોય છે એટલે વારંવાર અમને આશીર્વાદ પણ આપતા હોય છે. પરંતુ હું એવું માનું છું, મેં મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર ત્યાં આગળ જઈને મહારાષ્ટ્રના લોકોની સાથે રહીને પ્રચાર પ્રસાર કર્યો છે, અને મને એવું લાગી રહ્યું છે કે જે પણ રાજનીતિની અંદર મેં કીધું એ રીતે કન્ફ્યુઝ કોણ છે, મતદાતાઓ ક્યારેય કન્ફ્યુઝ નથી. એ લોકોએ પહેલેથી જ મન બનાવેલું હોય છે. ક્યાંક ને ક્યાંક જે પણ ઇન્સિડન્ટ્સ થયા હોય છે એમાંથી એ લોકો ઘણો બધો બોધપાઠ શીખ્યા હોય છે, અને એ લોકો ક્યાંક ને ક્યાંક ટીવી માધ્યમથી કંઈક જોતા હોય, બીજા વિશ્લેષકોના માધ્યમથી કંઈક વિચારતા હોય, ન્યૂઝપેપરમાં કંઈક જુદું આવતું હોય, પરંતુ ચોક્કસ આ પ્રજા છે ને, પહેલા જે આઝાદીની સમયની અંદર શરૂઆતની અંદર જે વિચારસરણી હતી એ વિચારસરણી વાળા આ પ્રજાનો મત અત્યારે નથી. એ મતદારો પણ નથી. મતદારો પણ ડિજિટલ થઈ ગયા છે, અને આધુનિક ભારતની અંદર આદરણીય નરેન્દ્રભાઈએ જે પણ કામો કર્યા છે એને જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે નાનો વ્યક્તિ પણ લડતો હોય કે કોઈ પણ મોટી વ્યક્તિ લડતો હોય, આ જે વિકાસનો ચહેરો છે એને જોઈને સમર્થન આપતું હોય છે. અને આપણે અત્યારે પણ જે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ, એટલે અમે એવું નથી માનતા કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે, આ વિકાસનો વિજય છે. જનતા કોઈના કહેવાથી ફંટાઈ નથી જતી. એ પોતાનું માઇન્ડ યુઝ કરે છે. એમને ખબર છે કે ક્યાં ફાયદો છે, કઈ રીતે ફાયદો તેમનો થવાનો છે. કારણ કે સેલ્ફ કહેવાય ને કે ભાઈ આપણે પોતાના માટે તો આપણે વિચારતા જ હોઈએ. આ જનતા પણ એવી રીતે જ વિચારતી હશે અને વોટ આપ્યા હશે. પ્રશાંતભાઈ, બિલકુલ. હું હમણાં આખી ઓવરઓલ વાત બી ક્યાંક સમરાઇઝ કરવાનો ટ્રાય કરતો હતો. જ્યાં સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. પૃથ્વીરાજ ચૌહાણ, અશોક ચૌહાણ મુખ્યમંત્રી, જેવા ઉપર મોદી સાહેબ આવ્યા તરત જ અહીંયા ભાજપની સરકાર આવી 2014માં, અને દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા. દેવેન્દ્ર ફડણવીસનો એ ટેન્યોર હું બહુ જ ક્વોલિટેટિવ માનું છું, કારણ કે એ પોતે બી એક વિઝનરી નેતા છે, એ યુવા નેતા છે, એમને ખબર હતી અને સ્ટ્રગલ કર્યું હતું. હવે જે 2019માં પણ જનમત તો એનડીએ ને એટલે કે શિવસેના ભાજપને મળ્યો હતો. સમાવ જે કંઈ હું કહું છું, અમિત શાહ વર્સિસ ઉદ્ધવ ઠાકરે થયું, નાખી આ પરિસ્થિતિનું નિર્માણ થયું, તોડફોડ થઈ. મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર તમે મુંબઈ પુના સિવાયના 5 સારા નામ બોલો તો કદાચ આપણે ના બોલી શકીએ, બરાબર છે. એમ હજી પણ ક્યાંક એ વિકાસથી વંચિત રહેલો રાજ્ય નાનું મોટું મુંબઈની બહાર છે. હવે આ પરિસ્થિતિમાં હજી પણ ક્યાંક જો મોદીના ચહેરો લોકો જોતા હોય, કારણ કે બિઝનેસમેન વધારે છે મહારાષ્ટ્રની અંદર, એ લોકોનું કહેવું એવું છે કે ધંધાકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ અમને મળે છે, તો કદાચ મોદીનો ચહેરો પસંદ છે. પણ મહારાષ્ટ્રની વધુ પડતી જનતા મુંબઈ અને પુના બાદ કરતા ખેડૂતો છે. એ સુગરની વાત હોય, એ કંઈક એટલે શેરડીની વાત હોય, કપાસ સોયાબીનની વાત હોય, મરાઠા અનામતની વાત હોય. સૌથી મોટો મુદ્દો મરાઠા અનામતનો પણ છે. મરાઠા અનામતમાં સૌથી પહેલો મુદ્દો બાલાસાહેબ ઠાકરે અને રાજ ઠાકરેની આપણે યાદ કરવા પડે 10-20 વર્ષ પહેલાના. અને એટલા માટે તો રાજ ઠાકરે અત્યારે હાજરી પુરાઈને પોતાની એક હાજરી એટલે પ્રેઝન્સ રાખે છે કે હું હજી હયાત છું રાજકીય રીતે. પણ જે ઓવરઓલ માહોલ સર્જાયો છે અને જે કન્ફ્યુઝન ક્રિએટ કેમ થયું કે મારે કોને જઈને વોટ કરો, ભલે મને ખબર છે તો ખાલી મોદીના ચહેરા ઉપર વોટ કરવાનો જો હોય માનો કે, તો અને પછી અહીંયા નવો ખેલ રચાઈ જવાનો હોય, એટલે કાં તો મતદાનથી અળગા રહેવું અને કાં તો વ્યક્તિગત મતદાન કરવું કે ભાઈ આ વ્યક્તિ અમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષથી આમ જોવા જાવ તો કાર્ય ઠપ છે. સરકાર બધી આવી ગઈ, 2.5 વર્ષનો કાર્યકાળ પણ બધું બંધ છે. જેમ 2014 થી 19ના ટેન્યુઅરમાં ઘણા બધા કામ હમણે ઉપાડ્યા દેવેન્દ્ર ફડણવીસે, મેટ્રોની વાત કરી, ત્યાં લોકલ ટ્રામની વાત કરી, આ કર્યું, એ બધું ત્યાં અટક્યું. માનો ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા પછી અટક્યું. એ પછી પાછી સરકાર આમની આવી પણ એ કામ આગળ ન વધ્યા હજી પણ. અને હવે આવનારા 5 વર્ષમાં શું લઈને આવશો એની ક્લેરિટી આપણને કઈ પ્રચારમાં જોવા મળે. એટલે કમલેશભાઈ, કારણ કે ઘણી વખત આપણે ચર્ચાઓ જ્યારે પણ ઇલેક્શન થાય ત્યારે બીજેપી તરફથી પણ એ કહેવામાં આવતું હોય છે કે સ્થિર સરકાર જોઈએ છે.
શું એ મુદ્દો મહારાષ્ટ્રના લોકોના ગળે ઉતારવામાં સક્ષમ રહી છે બીજેપી? જો જે પણ અસ્થિરતા મહારાષ્ટ્રની પ્રશાંતભાઈ બહુ વિસ્તૃત કરી, પરંતુ અસ્થિરતા થવાનું કારણ પણ પ્રજા જાણે છે. એક વ્યક્તિના સાલી સીએમ બનવાના મદદના કારણે, એક મહત્વાકાંક્ષાના કારણે આ અસ્થિરતા ઊભી થઈ. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ જ્યાં સુધી સંભાળવાનું હતું અને જ્યાં સુધી એને સંકેલવાનું હતું એની કોશિશ કરી, પરંતુ એ શક્ય નહીં બન્યું. અને એ શક્ય નહીં બનતા પણ પાર્ટીની અંદર પોતાનો વિરોધ હોવા છતાં પણ જે વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડ્યો એ પ્રજાએ જોયું. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજા જોતી હોય છે અને પ્રજાએ જોયા પછી જ અત્યારે જે પણ ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ચિત્ર આવી રહ્યું છે. ચોક્કસ જે પણ આશીર્વાદ મહારાષ્ટ્રના લોકો આપે છે, આમ તો ગુજરાતનો જે પણ ટ્રેન હોય છે એવો જ મહારાષ્ટ્રનો ટ્રેન હોય છે એવું હું માનું છું, પરંતુ એવું નથી હોતું. કેમ કે એમ કહેવાય છે કે ભાઈ આંકડા વધી રહ્યા છે 29 પર અત્યારે મહારાષ્ટ્રમાં બીજેપી એટલે કે મહાયુતિ આગળ દેખાઈ રહી છે. આ સાથે જ એના અડધી સીટો પર અત્યારે કોંગ્રેસ જે ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન છે, તે અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. એટલે શરૂઆતથી જ કહેવાય છે ને કે શરૂઆત સારી હોય તો અંત પણ સારો. નહીં, શરૂઆતમાં દરેક વખત એવું નથી હોતું. અમે બી ક્યારે ભૂલતા નથી હોતા. ગઈ વખત જ્યારે છેલ્લી ચૂંટણી થઈ ત્યારે પહેલી શરૂઆતની અંદર અમે જ્યારે બેઠા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઘણી ઓછી સીટો હતી અને તરત જ જે રુઝાન શરૂ થયા જે છેલ્લી ચૂંટણીની અંદર કે ભારતીય જનતા પાર્ટીને દરેક મીડિયાવાળાને દરેક જે એક્ઝિટ પોલ હતા એમાં કહેવામાં આવતું હતું કે ભાઈ ત્યાં આગળ સરકાર નથી બનવાની, અને એ ત્યાં આગળ પણ બહુમતીથી સરકાર બની. એટલે ચોક્કસ રુઝાન તો ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે આવી રહ્યા છે. એ અમારા માટે સારા છે અને પ્રજા માટે પણ સારા છે, રાષ્ટ્ર માટે સારા છે. કમલેશભાઈ, એક્ઝિટ પોલમાં પણ 11 માંથી 6 એક્ઝિટ પોલ બીજેપીની સરકાર બનાવી રહી છે. આ વખતે ચોક્કસ અમે લોકો વારંવાર કહીએ છીએ કે જે પણ પરિણામ આવવાના છે, આદરણીય અમિતભાઈ શાહ જ્યારે 2 દિવસ પહેલા ગુજરાત આવ્યા અને એમણે જે એલાન કર્યું હતું અમારી કાર્યકર્તાઓની વચ્ચે કે જે પણ રુઝાન આવ્યા છે અથવા તો ક્યાંક ક્યાંક જે પણ કહેવામાં આવે છે એના કરતા પણ સારા, અને આપણા વિરોધીઓ એવું કહેશે કે આના કરતા તો જે એક્ઝિટ પોલના પરિણામ હતા એ અમારા માટે સારા હતા, એવા પરિણામ આવવાના છે. અચ્છા, આ મુદ્દો તમને તમારી અગેન્સ્ટમાં તો નહીં ગયો ને? નોટ બદલે વોટ જે વિડિયો એક સામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્યાંક કંઈક નાની ભૂલ કરે કે નેગેટિવ કામ કરે કે કોઈ પણ વ્યક્તિ નેગેટિવ બોલે, ભારતીય જનતા પાર્ટીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં અને મૂળભૂત વોટ છે એમાં ક્યાંય ફરક પડતો નથી. કેમ કે પ્રજા, મેં કીધું ને એ રીતે, કોઈ પણ 100% સંપૂર્ણ રીતે સફળતા સાથે અથવા તો પ્રતિભાવ સાથે કોઈ આગળ આવતું નથી. ક્યાંક કોઈના ગુણ પણ હોય, એના અવગુણ પણ હોય, પણ ચોક્કસ પ્રજા એવું જોતી હોય છે કે એ બેમાંથી વધારે સારું કોણ, અને એટલે જ ક્યાંક ને ક્યાંક નાની નાની ક્ષતિઓ પણ અમને માફ કરીને પ્રજા અમને મત આપતી હોય છે. ક્ષતિઓ માફ કરીને પ્રજા